હેલો, વેલકમ ટુ માય ચેનલ. હું છું ઉન્નતિ. ફરી લઈને આવી છું એક નવી રચના. આજે રચનાનું શીર્ષક છે તૈયારી કરવાની બાકી છે. હું જ્યારે મારા બાની સાથે રહેતી હતી તો મારા બાનો એક નિયમ હતો કે સંધ્યાનો સમય થાય એટલે એ ભજન કરવા બેસે અને ઓછામાં ઓછા 5 ભજન કરવા હોય એવો એમનો નિયમ. તો જ્યારે હું ઘરે હોઉં ત્યારે બા ભજન શરૂ કરે એટલે હું એમની પાસે જઈને બેસી જાઉં. દર વખતે બા એક જ ભજનથી શરૂ કરે, કાં તો 5 ભજનમાં એ ભજન તો હોય ને હોય જ. તો અને મારા બા કયા લહેકા સાથે એ ભજન ગાતા હતા હું તમને એની 2 કડી સંભળાવું. ઝાકળના નીર જેવી જિંદગી રે, ઓચિંતા આવી ઉડી જાય જો, કાયમ રહેવાનું નથી કોઈને રે. આવું બા ગાય ને હું સાંભળું એટલે બા જોડે જઈને બેસી જાઉં. એક દિવસ મેં પૂછ્યું કે બા આટલા બધા ભજન તમને આવડે છે તો તમે આ જ ભજન કેમ ગાઓ છો ને આ જ ભજનથી કેમ શરૂ કરો કે 5 ભજન ગાઓ એમાં આ ભજન તો કેમ રાખો છો ને એ જ ભજન કેમ દર વખતે અલગ અલગ ભજન ગાય પણ 5માં એક ભજન આ હોય ને હોય જ. તો મને સવાલ થયો ને મેં બાને પૂછ્યો તો બા મને એ વખતે જે કીધું તું મને હજી યાદ છે. બા મને કે હું તૈયારી કરું છું. મેં કીધું શેની તૈયારી? ત્યારે બાએ કીધું હતું કે આપણે 4 દિવસ માટે કશે જવું હોય તો આપણે કેટલી તૈયારી કરીએ, કેટલા કપડાં લઈ જવા છે, શું લઈ જવું છે, નાસ્તો શું લઈ જવો છે, શું રહી ના જાય કશું, એ બધાનું ધ્યાન રાખીએ. પણ એવી જગ્યાએ જઈએ કે જ્યાંથી ક્યારેય પાછા નથી આવવાનું, એની તૈયારી આપણે કેટલી કરીએ છીએ. એટલે આ ભજન મારી જાતને હું યાદ કરાવું આ ભજન સંભળાવીને કે કોઈ કાયમ રહેવાનું નથી અને ઓચિંતા જ આવી ગયા છે ને ઓચિંતા જતા રહેવાના છે. તો આપણે ઈશ્વરનું સતત સ્મરણ કરીએ અને સત્કાર્ય બને એટલા વધારે કરીએ એવું હું યાદ કરાવું છું મારી જાતને. એટલે એ સમયે તો મને એટલું ખ્યાલ ના આવ્યો. સમય જતાં મને ખ્યાલ આવ્યો કે તૈયારી કરવાની તો મારે પણ બાકી છે અને એ ભાવ સાથે મેં આ રચના કરી હતી. તો શરૂ કરું છું રચના. મારે તૈયારી કરવાની બાકી છે, મારે તૈયારી કરવાની બાકી છે, સંસારની મોહ માયાના છૂટા કરાવવાના હજી બાકી છે, સંસારની મોહ માયાના છૂટા કરાવવાના હજી બાકી છે, મારે તૈયારી કરવાની બાકી છે, મારે તૈયારી કરવાની બાકી છે. ને સંબંધોના ગૂંચડા પડ્યા છે, સંબંધોના ગૂંચડા પડ્યા છે, મારે સંકેલવાના તો હજી બાકી છે. ને જવાબદારીના ઢગલા છે, જવાબદારીના ઢગલા પડ્યા છે, મારે વહેંચવાના તો હજી બાકી છે, મારે તૈયારી કરવાની બાકી છે. ને અહંકારના પૂતળાઓને બાળવાના હજી બાકી છે, અહંકારના પૂતળાઓને બાળવાના હજી બાકી છે. ને સમય થોડો ને કામ જાજુ છે, સમય થોડો ને કામ જાજુ છે, મારે તૈયારી કરવાની બાકી છે, મારે તૈયારી કરવાની બાકી છે. ને કેટલું ને શું લાવવું ને મૂકવું, કેટલું ને શું લાવવું ને મૂકવું, એમાં કામનું મૂકવાનું તો હજી બાકી છે, એમાં કામનું મૂકવાનું તો હજી બાકી છે. અને કર્મ સિવાય કંઈ સાથે નહીં આવે, ને કર્મ સિવાય કંઈ સાથે નહીં આવે તો એ તૈયારી કરવાની કેમ બાકી છે, તો એ તૈયારી કરવાની કેમ બાકી છે. ને પાપ ને પુણ્યના પોટલા જોખાશે, પાપ ને પુણ્યના પોટલા જોખાશે, મારે પુણ્ય મૂકવાનું તો હજી બાકી છે, મારે પુણ્ય મૂકવાનું તો હજી બાકી છે, મારે તૈયારી કરવાની બાકી છે, મારે તૈયારી કરવાની બાકી છે. ઘણા લોકો એવા હોય છે કે જેને એવું વાતાવરણ મળ્યું હોય ઘરમાં કે ઈશ્વરના આશીર્વાદથી એવું વાતાવરણ હોય કે એ બહુ પહેલાંથી જ તૈયારી શરૂ કરી દે છે. અને ઘણા એવા હોય છે કે જેમને સંબંધોના ગૂંચડા, જવાબદારીના ઢગલા, અહંકારના પૂતળા બાળવાના બાકી હોય અને પાછળ જતાં એમની પાસે એટલો સમય હોય નહીં તૈયારીઓ કરવા માટે. એના વિશે આ રચના લખી છે. ને જે પ્રમાણે આ કળયુગ જઈ રહ્યો છે એ પ્રમાણે તો એવું લાગે કે જલ્દી જ તૈયારી કરવી જોઈએ. મેં તૈયારી શરૂ કરી છે, આશા હશે તમે પણ કરી હશે. ફરી મળીશું. આશા રાખું છું કે તમને આ રચના ગમી હશે. ફરી મળીશું એક નવી રચના સાથે. રાધે રાધે.